दोस्तों આપણે અગાઉ જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિમાં કેટલાક શબ્દો નવા આવ્યા છે, જેમ કે ગલનબિંદુ, ગલન, ગલનગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ અને ઉર્ધ્વપાતન. ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળવા માંડે, બરાબર, એટલે કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માંડે તે તાપમાનને પદાર્થનું ગલનબિંદુ કહેવાય. બરાબર. બીજું જોઈએ ગલન. કોઈપણ ઘન પદાર્થને પીગાળવા માટેની પ્રક્રિયાને ગલન કહેવાય. કેમ? તો કે ભાઈ ઘન પદાર્થ જે છે એટલે બરફનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, બરાબર, તો તેને ગલન કહેવામાં આવે. બીજું જોઈએ ગલનગુપ્ત ઉષ્મા. એટલે પદાર્થનું ગલનબિંદુ જેટલા તાપમાને, પદાર્થનું ગલનબિંદુનું તાપમાન, દાખલા તરીકે આપણે બરફ લઈએ તો બરફનું ગલનબિંદુ કેટલું છે? 0 ડિગ્રી. એનું ઠારણ બિંદુ કહેવાય. બરાબર. 0થી ઉપર જેમ તાપમાન વધતું જાય, બરાબર, 0થી જેમ તાપમાન ઉપર જતું જાય તેમ એ પદાર્થનું ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની માટે જે કંઈ જરૂરી ઉષ્મા જે છે એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ઘટના, બરાબર, એટલે કે પ્રવાહી ઉકળવા માંડે અને વાયુમાં રૂપાંતર થાય એ માટે જે જરૂરી ઉષ્મા જે છે એ ઉષ્માને, બરાબર, પ્રવાહી ઉકળવા માંડે અને જે તાપમાને પ્રવાહી ઉકળે એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ઉર્ધ્વપાતન. તમે બધાએ કપૂર જોઈ હશે, બરાબર. એ કપૂર ઘન સ્વરૂપે હોય છે અને જ્યારે એને સળગાવવામાં આવે છે એટલે સીધું સળગાવતા એ પ્રવાહી સ્વરૂપ નથી બનતું, પરંતુ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર. આપણા ઘરે દામણની ગોળી હશે તો આ દામણની ગોળી જે છે એ દામણની ગોળીનું પણ વાતાવરણમાં ખુલ્લું પડી રહેતું હોય તો એનું પ્રવાહી સ્વરૂપ નથી બનતું, પરંતુ એ ઉડી જાય છે, એટલે કે એનું ઉર્ધ્વપાતન થઈ જાય છે. તો કેટલાક ઘન પદાર્થોને ગરમ કરતાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા સિવાય વાયુ અવસ્થામાં અને ઠંડા પડતા ફરી પાછો ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. તો દોસ્તો આ 5 શબ્દ તમારે યાદ રાખવાના રહેશે અને તમે તમારી નોટમાં આ 5 વ્યાખ્યા તમે ઉતારી લો. બરાબર. દોસ્તો આપણે ગયા વિડીયોમાં આપણે છેલ્લે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ હતી. હવે આપણે તાપમાનમાં 2 એકમો કેલ્વિન અને સેલ્સિયસ આ બંને વચ્ચેનો સંબંધ જોઈશું. ચેપ્ટર શરૂ થતાં પહેલાં આપણે જોયું હતું કે એસઆઈ એકમ શબ્દ મેં વાપરેલો, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, એની વાત કરેલી અને આપણે આ વિષય વિશેષ ધોરણ 11માં ભણીશું. અહીંયા એસઆઈ એકમનો ફરી પાછો ઉલ્લેખ થયો છે. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 273.16 કેલ્વિન થાય, પરંતુ આપણે 0.16ને અવગણીએ છીએ અને 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. અહીંયા જે કે જે છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, કે જે છે તે સ્મોલ કે નથી પણ કેપિટલ કે છે. એટલે જ્યારે આપણે કે લખીએ પરીક્ષામાં પણ તમે ઘણીવાર કે લખો તો સ્મોલ કે લખી દેવો
અથવા તો કેની કોઈ પરવા જ નથી કરતું, પરંતુ ધ્યાન રાખજો આ સ્મોલ કે લખશો તો ખોટું ગણાશે. કેપિટલ કે બરાબર અને તે કેલ્વિન ગણાય. બરાબર. તો અહીંયા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 273 કેલ્વિન. તો તાપમાનનું કેલ્વિનમાં થી સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો 200 આપેલો તાપમાનમાંથી 273 બાદ કરવાનું, એટલે આપણને સૂત્ર મળશે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કે ઓછા 273. અને તાપમાન જો આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવાનું હોય બરાબર, તો આપેલા તાપમાનમાં 273 ઉમેરવાના, એટલે આપણને સૂત્ર મળશે K = C + 273. તો આપણે હવે યાદ રાખીશું કે જ્યારે આપણે કોઈ પણ માપ સેલ્સિયસમાં મેળવવાનું આવશે તો આપેલું તાપમાનમાંથી આપણે 273 બાદ કરવાના, અને જો આપણે કેલ્વિનમાં મેળવવાનું હોય તો આપેલા તાપમાનમાં 273 એડ કરીશું. બરાબર. તો આના આધારિત આપણે હવે થોડા એક્ઝામ્પલ જોઈએ. બરાબર. અહીંયા તાપમાન આપેલા છે અને તેમાં સેલ્સિયસમાં ફેરવવાનું છે, એટલે આપણી પાસે સૂત્ર છે C ડિગ્રી કેલ્વિન ઓછા 273. આપણે બીજા ત્રીજા ધોરણમાં જે બાદબાકી સાદી કરેલી એ બાદબાકી અહીંયા ફક્ત કરવાની છે. અહીંયા તમે જોશો આપણી પાસે 400 છે, 400 કેલ્વિન. બરાબર. તો C = 400 ઓછા 273 કેટલા આવશે? 73. 73માં 27 ઉમેરો એટલે 300 થયા, અને બીજા 100 એટલે 127 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. બીજો C ડિગ્રી બરાબર 873 ઓછા 273. 73માંથી 73 ગયા એટલે 0 0, 8માંથી 2 ગયા એટલે 600 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા સૂત્ર લખવાનું ફરી પાછું C = K - 273. કેની જગ્યા પર 625 ઓછા 273. બાદબાકી સાદી સિમ્પલ કરવાની. 5માંથી 3 જાય, 2માંથી 7 નહીં જાય એટલે 12માંથી 7 જાય 5, અને 5માંથી 2 જાય 3, 352 ડિગ્રી સેલ્સિયસ. ચોથું 510 ઓછા 273. 0માંથી 3 ના જાય એટલે દશક લેવ, 10માંથી 3 ગયા 7, 50 એટલે કે અહીંયા 0 થયો, 0 દશક અહીંથી લેવ, 10માંથી 7 જાય 3, અને 4માંથી 2 જાય 237 ડિગ્રી સેલ્સિયસ. તો આ એક્ઝામ્પલ તમે તમારી નોટબુકમાં ઉતારી લો, અને બીજા એક્ઝામ્પલ હું આપું છું એ તમારે ઘરેથી એટલે કે હોમવર્કમાં તમારે કરવાના છે. $425 કેલ્વિન, 589 કેલ્વિન, 220 કેલ્વિન,
680 કેલ્વિન. આટલા એક્ઝામ્પલ તમે બીજા હોમવર્કમાં કરવાના અને તમારો આનો જવાબ મને ડિસ્ક્રિપ્શનમાં જણાવવાનો. હવે આપણે આપેલા તાપમાનને કેલ્વિનમાં ફેરવો. એટલે અહીંયા જે આપણને ટેમ્પરેચર આપ્યા છે સેન્ટીગ્રેડમાં આપેલા છે, આ ટેમ્પરેચરને આપણે કેલ્વિનમાં ફેરવવાનું છે. એટલે આપણું સૂત્ર લઈએ કે = આપેલા તાપમાન એટલે કે Cમાં 273 ઉમેરીએ તો આપણને કેલ્વિન મળે. બરાબર. તો અહીંયા એક પછી એક નાનકડા એક્ઝામ્પલ છે, તમે કરી શકશો. કેલ્વિન 200 + 273 એટલે મળશે 473 કેલ્વિન. અહીંયા K = -173 છે, ધ્યાન આપજો, -173 વત્તા 273, 273માંથી 173 જાય એટલે 100 કેલ્વિન. અહીંયા K = 30 વત્તા 273 એટલે 30 વત્તા 273 એટલે સરવાળો કરો, 0 વત્તા 3 એટલે 3 અને 27 ને 3 30, 303 કેલ્વિન. અને અહીંયા K = -200 વત્તા 273, 273માંથી 200 બાદ કરશો એટલે આપણને મળશે 73 કેલ્વિન. તો દોસ્તો અહીંયા પણ એકદમ સરળ છે. આપણે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રાખીશું એટલે ઓટોમેટિક તમને સેલ્સિયસમાં કાં તો કેલ્વિનમાં ફેરવતા આવડશે જ. અહીંયા પણ બીજા થોડાક એક્ઝામ્પલ HW માટે આપું છું અને એના જવાબ તમારે મને ડિસ્ક્રિપ્શનમાં લખીને મોકલાવાના છે. ધ્યાન રાખજો, તમે જ્યારે ડિસ્ક્રિપ્શનમાં તમારા જવાબ લખો છો તે વખતે તમારું નામ અવશ્ય લખજો. અને આ મારા વિડીયો પસંદ પડે તો તમારા મિત્રને શેર પણ કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અહીંયા તમે જો બીજો એક એક્ઝામ્પલ 115 ડિગ્રી સેલ્સિયસ, 89 ડિગ્રી સેલ્સિયસ, -50 ડિગ્રી સેલ્સિયસ, -225 ડિગ્રી સેલ્સિયસ. આટલા દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. બરાબર.